આજે આપણે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું જે રિસેન્ટલી પેપર લેવાનું તેનું એનાલિસિસ કરવાનું છે અને એ પેપર ઉપરથી એ આપણે લોકરક્ષક કેડરનું કઈ રીતનું પેપર આવે એ વિશે વાતચીત કરવાની છે. તો આપ સૌએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું પેપર આપ્યું તો બધાને એવું હતું કે પેપર અંદાજે બહુ અઘરું આવશે, લેન્થી આવશે, જોડકા ટાઈપ જીપીએસસી યુપીએસસી જે રીતના પેપર લે છે એ રીતનું પેપર આવશે. એનાથી અલગ જ લેવલનું આવું પેપર પૂછાણું, એટલે મેરિટ થોડું ઘણું હાઈ પણ જઈ શકે છે. કારણ કે જે 200 માર્કનું જે પેપર 1 હતું એમાં 100 માર્કનું રિઝનિંગ, મેથ્સ અને 100 માર્કનું જીકે, મતલબ બધું મિક્સ, એ બધાને પેપર બહુ ખૂબ જ સારું ગયું કહેવાય એવું કહી શકાય આપણે. કારણ કે જેટલા કેન્ડિડેટ હારે વાત થઈ એ બધા એવું જ કહેશે કે પેપર 1 રહ્યું એ બહુ મસ્ત ગયું છે અને પેપર 2 જે લખવાનું હતું રાઇટિંગવાળું એમાં થોડુંક તકલીફ પડી. કેમ કે ઘણા કેન્ડિડેટે એવું કીધું કે અમે લોકરક્ષકનું પેપર કઈ ટાઈપનું આવશે એ જાણવા માટે આનું પેપર દેવા ગયેલા છીએ. એટલા માટે એમને પેપરનું જે પેપર 2 હતું તે થોડું ઘણું હાર્ડ લાગ્યું એવું કહી શકાય. પેપર 1 વિશે વાત કરવી તો એમાં પાર્ટ એ જે હતો તે એમાં મેથ્સ અને રિઝનિંગ, એમાં મોટાભાગના મેથ્સ અને રિઝનિંગના દાખલા હેલા હતા અને આપણે કહીએ કે ધોરણ 6 થી 12નું જે સ્ટાન્ડર્ડ હોય એને જ લગતા એના જ ટોપિકના દાખલા બધા પૂછેલા હતા. એટલે પાર્ટ એ જે રહ્યો એ તમામ માટે સહેલો બની રહ્યો છે અને આ જ રીતે કોન્સ્ટેબલમાં પણ લેવલ આ જ રહી શકે છે અને 6 થી 12નું જ તે ધોરણનું હોય એ જ પૂછી શકે છે એવો આપણે અંદાજો આ પેપર ઉપરથી 100% લગાડી શકીએ છીએ. અને પાર્ટ બી જે જીકેનું પોર્શન હતું એમાં બંધારણના, પર્યાવરણના, વિજ્ઞાન ટેકનોલોજીના અને ઇતિહાસ ભૂગોળના એ પણ બધા સ્ટાન્ડર્ડ 6 થી 12 સુધીના જ હતા. એટલે એમાં પણ આપણે અંદાજો લગાવી શકીએ કે કોન્સ્ટેબલનું પેપર પણ આ જ રીતનું હોઈ શકે. પેપર 2ની વાત કરવી તો જે નિબંધ લેખન હતું, પત્ર લેખન, અહેવાલ લેખન, સંક્ષિપ્તીકરણ, એમાં નિબંધ લેખન પણ પોલીસને જ લગતું હતું. કારણ કે તમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવા જઈ રહ્યા છો તો તમને પોલીસનું બેઝિક નોલેજ તો હોવું જ જોઈએ. અને અહેવાલ લેખનમાં પણ પોલીસને લગતું જે અત્યારે સુરત સિટીના કમિશનર સાહેબે જે સુરત સિટીમાં ફરજિયાત 2 વ્હીલ પર હેલ્મેટનો જે નિયમ બનાવેલો છે તેના વિશે પત્રકાર પરિષદનું આયોજન હોય એ બાબતનો હતો. એટલે તે પણ થોડુંક આમ સહેલું જ કહી શકાય. અને જે પત્ર લેખન હતો એમાં પણ તમને સોસાયટી બાબતે જે પોલીસને તે પત્ર લખતા હોય એ રીતનો જ હતો. એટલે એ પણ થોડોક તમારે સહેલો જ કહી શકાય. ઓલ ઓવર આમ જોવા જઈએ તો પેપર 2 પણ આમ લખવાનું હતું પણ સારું જ હતું. જે જીપીએસસીની તૈયારી કરતા હોય એને ખ્યાલ જ છે કે કઈ રીતનું આ પેપરનું લેવલ હતું. એટલે એના માટે તો સહેલું જ છે. જે કોન્સ્ટેબલની તૈયારી કરતા હતા અને એનું પેપર કેવું આવશે એ જોઈને પેપર દેવા માટે ગયેલા એમને થોડું ઘણું પેપર બી હાર્ડ લાગેલું હતું. આ પેપર પરથી આપણે કોન્સ્ટેબલના પેપરની અંદાજો લગાવી શકીએ છીએ. અને અહીં આપણે રણનીતિની વાત કરવી તો રણનીતિ આપણી એ જ રહેશે. મેથ્સ રિઝનિંગમાં સૌથી પહેલાં આપણે સોલ્વ કરવાના છે રિઝનિંગના ક્વેશ્ચન. કેમ કે મેથ્સના અમુક દાખલા એવો હોય જે તમારો ટાઈમ વધુ માંગી લે એવા હોઈ શકે છે. એટલે સૌથી પહેલાં આપણે કરવાનું છે રિઝનિંગ. અને બીજો પોર્શન છે એમાં આપણે સૌથી પહેલાં કરવાનું છે બંધારણ, પછી વિજ્ઞાન ટેકનોલોજી અને પછી તમારી ફાવટ પ્રમાણે સબ્જેક્ટ કરતા જવાના છે.